હાલ આધાર કાર્ડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી સમયમાં આધાર કાર્ડમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યો છે અને યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમારે જણાવ્યું છે કે લોકો સામાન્ય રીતે આધાર કાર્ડની ફોટોકોપી અનેક જગ્યાએ આપી દે છે, જેમાં સરનામું, પિતાનું નામ, જન્મ તારીખ જેવી વિગતો ખુલ્લેઆમ જોવા મળે છે અને આ માહિતીનો દુરુપયોગ થવાનું જોખમ વધે છે। આ જોખમ અટકાવવા માટે યુઆઈડીએઆઈએ વિગતો કાર્ડ પર છાપવાને બદલે તેને ક્યુઆર કોડમાં ડિજિટલ રૂપે સુરક્ષિત કરવાની યોજના બનાવી રહ્યું છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો વિગતો કાર્ડ પર હશે તો લોકો તેને દસ્તાવેજ માનીને આપતા રહેશે, તેથી ભવિષ્યમાં આધાર પર ફક્ત ફોટો અને ક્યુઆર કોડ જ દેખાવા જોઈએ। ભારતીયોમાં જ આઈડી બનાવવાની જરૂર પડે તો ત્યારે જ આધાર કાર્ડની ફોટોકોપી આપવાની લાંબા સમયથી ચાલતી ટેવ હવે બદલાશે। યુઆઈડીએઆઈએ ડિસેમ્બરથી એક નવો નિયમ લાગુ કરી શકે છે, જેમાં ઓફલાઈન વેરિફિકેશન બંધ કરવામાં આવશે અને હવે આધાર કાર્ડનો ઉપયોગ ભૌતિક દસ્તાવેજ તરીકે નહીં પરંતુ ક્યુઆર કોડ અથવા તો આધાર નંબરથી ઓનલાઈન વેરિફિકેશન દ્વારા થશે। પરિણામે કોઈ પણ વ્યક્તિ તમારી આઈડીની ડુપ્લિકેટ કોપી બનાવી શકશે નહીં, કારણ કે ઓનલાઈન વેરિફિકેશન વિના આ અમાન્ય ગણાશે અને યુઆઈડીએઆઈએ ટૂંક સમયમાં હાલની આધાર એપ્લિકેશનને બદલીને એક સંપૂર્ણપણે નવી આધુનિક એપ લોન્ચ કરશે અને આ એપ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટના કડક નિયમો અનુસાર વિકસાવવામાં આવી રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।